સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી YouTube એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। લોકશાહીના મહાપર્વ વચ્ચે બનાસકાંઠા અને નવરચિત વાવ થરાદ જિલ્લા પંચાયતમાં કેસરિયા બહુમતીના સચવારે વસંતભાઈ પુરોહિત અને રત્નીબેન પરમારના શિરે ઐતિહાસિક તાજ સજાવવા પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય શંખનાદ। બનાસકાંઠાના સરહદી પંથકમાં ડીઝલની તીવ્ર અછતથી જગતના તાત પર આજીવિકાનું મોટું સંકટ। પેટ્રોલ પંપો પર વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો વચ્ચે કાળાબજારી રોકવા કિસાન સંઘ દ્વારા આઈ કાર્ડ આધારિત વિતરણની ઉગ્ર માંગ સાથે ન્યાયનો ગુહાર। અંતરિયાળ ટ્રાઇબલ વિસ્તારના ગરીબ દર્દીઓની સુખાકારી માટે ₹48,50,000ના CSR ફંડમાંથી હાઈટેક મશીનોનું ભવ્ય લોકાર્પણ। પાલનપુર સુધીના ધક્કામાંથી દર્દીઓને મળશે કાયમી મુક્તિ। એસટી નિગમ દ્વારા અત્યાધુનિક એસી વોલ્વો બસ સેવાનો વાહન વ્યવહાર મંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ મજબૂત થતા સ્થાનિક વેપારીઓ સહિત આમ જનતામાં ભારે ખુશીનો માહોલ। હવે જોઈએ સમાચાર વિસ્તારથી। બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદની આવતીકાલે યોજાનારી ચૂંટણીને લઈને આજે પાલનપુર ખાતે રાજકીય માહોલ ભારે ગરમાયો હતો, જ્યાં ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષના ઉમેદવારોએ પોતપોતાના દાવેદારી પત્રો રજૂ કરતા કચેરી પરિસરમાં નેતાઓ અને કાર્યકરોની ભારે ચહેલપહેલ જોવા મળી હતી। જિલ્લા પંચાયત કચેરી પાલનપુર ખાતે સત્તાધારી ભારતીય જનતા પાર્ટી તરફથી પ્રમુખ પદ માટે વસંતભાઈ પુરોહિતે વિધિવત રીતે પોતાનું ઉમેદવારીપત્ર ભર્યું હતું, જ્યારે ઉપપ્રમુખ પદ માટે બબીબેન ચૌધરીએ ફોર્મ રજૂ કરીને દાવેદારી નોંધાવી હતી। આ ઉમેદવારી પ્રક્રિયા દરમિયાન જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ મંત્રી હરિભાઈ ચૌધરી અને અગ્રણી અનિકેત ઠાકર સહિત પક્ષના તમામ વરિષ્ઠ આગેવાનો, જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સભ્યો અને સમર્થકો મોટી સંખ્યામાં શક્તિ પ્રદર્શન સાથે ઉપસ્થિત રહ્યા હતા। જો બેઠકોના ગણિતની વાત કરીએ તો તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની સામાન્ય ચૂંટણીમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની કુલ 48 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 32 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો, જ્યારે વિપક્ષ કોંગ્રેસના ફાળે માત્ર 16 બેઠકો આવી હતી। આ સ્પષ્ટ અને પ્રચંડ બહુમતીના આધારે આગામી 2.5 વર્ષ માટે જિલ્લા પંચાયતની સત્તાનું સુકાન ભાજપ હસ્તક રહેશે તે તદ્દન સ્પષ્ટ દેખાઈ રહ્યું છે। ફોર્મ ભર્યા બાદ પત્રકારો સાથેની વાતચીતમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પક્ષના વિજયનો મક્કમ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો। તેમણે જણાવ્યું હતું કે પક્ષ દ્વારા જાહેર કરાયેલા સક્ષમ અને કર્મઠ નેતૃત્વ હેઠળ આગામી સમયમાં બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસના કાર્યોને વધુ વેગ આપવામાં આવશે। ખાસ કરીને છેવાડાના માનવી સુધી પીવાનું પાણી, રસ્તા અને આરોગ્ય જેવી પાયાની સરકારી સુવિધાઓ સમયસર પહોંચાડવાને પક્ષ અને નવું બોર્ડ સર્વોચ્ચ પ્રાથમિકતા આપશે। આપણા દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનજી, પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, મુખ્યમંત્રીજી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી અજયભાઈ બ્રહ્મભટ્ટ, જિલ્લાના પ્રભારી શ્રી દલભાઈ દવેના માર્ગદર્શનમાં બનાસકાંઠા જિલ્લા પંચાયતની તાલુકા પંચાયતની ચૂંટણીઓમાં ખાસ કરીને જિલ્લા પંચાયતમાં ઘણા વર્ષો પછી ભારતીય જનતા પાર્ટીનો જલવંત
વિજય થયો, જે બદલ હું બનાસકાંઠાની જનતા જનાર્દનનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આજે જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી માટે ફોર્મ ભરવામાં હતું, જેમાં અમારા ભારતીય જનતા પાર્ટીનું પ્રદેશ નેતૃત્વ અને પાર્લામેન્ટરી બોર્ડે પ્રમુખ તરીકે વસંતભાઈ પુરોહિત અને ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીનો મેન્ડેટ આપ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખ માટે હું વસંતભાઈ પુરોહિત અને બબીબેન ચૌધરીને શુભકામનાઓ પાઠવું છું કે આવતીકાલે યોજાનારી ચૂંટણીમાં પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાયા પછી બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં એમના નેતૃત્વ નીચે બનાસકાંઠાનો વિકાસ થાય, બનાસકાંઠાની જનતા જનાર્દનના જનહિતને જનકલ્યાણના કામો થાય અને દેશના પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે કે દેશને 2047માં વિકસિત ભારત બનાવવો છે અને વિકસિત ભારત માટે દેશના તમામ લોકો સુખીને સમૃદ્ધ થાય, એમાં બનાસકાંઠા લોકો સુખીને સમૃદ્ધ થાય એવી સૌને હું હાર્દિક શુભકામનાઓ પાઠવું છું. બીજી તરફ લોકશાહીની પરંપરા જાળવી રાખવા માટે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા પણ છેલ્લી ઘડીએ પ્રમુખપદ માટે લક્ષ્મીબેન કરેણ અને ઉપપ્રમુખપદ માટે ભૂપતાજી ઠાકોરના નામો આગળ ધરીને ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા હતા. આવતીકાલે સવારે યોજાનારી સાતાવાર સામાન્ય સભામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવ્યા બાદ બનાસકાંઠા જિલ્લા પંચાયતના નવા પ્રમુખ અને ઉપપ્રમુખના નામોની વિધિવત જાહેરાત કરવામાં આવશે, જેના પર સમગ્ર જિલ્લાની નજર મંડાયેલી છે. બનાસકાંઠા જિલ્લા પંચાયત પ્રમુખ પદ માટે ફોર્મ ભરવા જતા પહેલા ધાનેરાના રવિધામ ખાતેથી વસંતભાઈ પુરોહિતનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું, જે વિધાનસભાના અધ્યક્ષ અને પૂજ્ય સત્યનાથ મહારાજે તેમને પાઘડી પહેરાવીને જીતના આશીર્વાદ સાથે રવાના કર્યા હતા. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા વિસ્તારને હવે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકેનું સર્વોચ્ચ નેતૃત્વ મળવા જઈ રહ્યું છે, જેને પગલે સમગ્ર પંથકમાં ભારે ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. મૂળ ધાનેરા તાલુકાના રવિ ગામના વતની અને ખીમત જિલ્લા પંચાયત બેઠક પરથી પ્રચંડ બહુમતીથી વિજેતા બનેલા વસંતભાઈ પુરોહિતે બનાસકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે સત્તાવાર રીતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. ધાનેરાના રવિધામ ખાતે છેલ્લા 3 દિવસથી ચાલી રહેલા ભવ્ય ગુરુ ભંડારા મહોત્સવમાં વસંતભાઈ પુરોહિત દિવસ રાત ગુરુચરણોમાં રહીને સતત સેવા કાર્યમાં વ્યસ્ત હતા. આજે જ્યારે તેઓ પ્રમુખ પદનું ઉમેદવારીપત્ર ભરવા માટે રવિધામથી પાલનપુર કલેક્ટર કચેરી તરફ રવાના થવાના હતા, તે પહેલા જ મહોત્સવના પાવન મંચ પર એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને રવિધામના મહંત પૂજ્ય સત્યનાથ મહારાજે વિશાળ જનમેદણીની ઉપસ્થિતિમાં વસંતભાઈ પુરોહિતને પરંપરાગત પાઘડી પહેરાવી શાલ ઓઢાડીને વિજયી ભાવના આશીર્વાદ અને શુભકામનાઓ પાઠવી હતી. આ સન્માનના ગણતરીના કલાકો બાદ જ પાલનપુરથી મોટા સમાચાર સામે આવ્યા હતા કે જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે માત્ર વસંતભાઈ પુરોહિતનું જ એકમાત્ર ઉમેદવારીપત્ર ભરાયું છે, જેનો સીધો અર્થ એ થાય છે કે તેઓ બિનહરીફ પ્રમુખ બનવા તરફ અગ્રેસર છે. આ જાહેરાત થતાં જ ધાનેરા પંથક સહિત સમગ્ર રાજપુરોહિત સમાજમાં દિવાળી જેવો માહોલ સર્જાયો હતો અને લોકોએ એકબીજાને મીઠાઈ ખવડાવીને ખુશી વ્યક્ત કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે રવિધામના મંચ પરથી અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ અગાઉ જ સંકેત આપ્યો હતો કે ટૂંક સમયમાં જ ધાનેરાને બહુ મોટા અને સારા સમાચાર મળવાના છે અને તેમની એ વાત ગણતરીના કલાકોમાં જ સાચી સાબિત થઈ ગઈ હતી. જિલ્લા પંચાયતના કામ ચાલી રહ્યું છે તો અહીંથી નીકળ્યા છે. આપણે બધા પણ શુભ આશીષ આપીએ બધા કે સમાજ અને આ વિસ્તારનું કલ્યાણ થાય એવી એમને શક્તિ આપે અને આજનો જે નિર્ણય છે પાર્ટી જે નિર્ણય ત્યાં આગળ કરશે, પરંતુ મને ભરોસો છે કે બાપજીનો જે આશીર્વાદ છે એ પ્રમાણે દરેકનું સાંજ સુધી દરેકનું કલ્યાણ થાય, દરેકને આનંદ થાય એવું સારું કામ થશે. ધાનેરાના એક પાયાના અને કર્મઠ વફાદાર કાર્યકર વસંતભાઈ પુરોહિતને બનાસકાંઠા જિલ્લા પંચાયતનું સુકાન મળતા હવે સરહદી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોના વિકાસ કાર્યોને નવી ગતિ અને મજબૂત નેતૃત્વ મળશે તે નક્કી છે. નવનિર્મિત વાવથરાદ જિલ્લા પંચાયતના પ્રથમ પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈને રાજકીય માહોલ ચરમસીમાએ પહોંચ્યો છે, જ્યાં ભાજપ દ્વારા પ્રમુખ પદ માટે રત્નીબેન પરમાર અને ઉપપ્રમુખ પદ માટે જગદીશભાઈ ચૌધરીના નામોનું સત્તાવાર મેન્ડેટ જાહેર કરી ઉમેદવારી પત્રો દાખલ કરવામાં આવ્યા છે. વાવ-થરાદ વિસ્તારને ગુજરાતના 34માં નવીન જિલ્લાનો ઐતિહાસિક દરજ્જો મળ્યા બાદ આ નવરચિત જિલ્લા પંચાયતની પ્રથમ ટર્મ માટે પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી કરવા માટે આવતીકાલે એટલે કે 23મી મેના રોજ સત્તાવાર ચૂંટણી યોજાવા જઈ રહી છે.
તાજેતરમાં જ સંપન્ન થયેલી જિલ્લા પંચાયતની સામાન્ય ચૂંટણીની વાત કરીએ તો કુલ 30 બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટીએ 20 બેઠકો પર પ્રચંડ જીત મેળવીને સ્પષ્ટ બહુમતી સાથે સત્તાના સૂત્રો હસ્તગત કરી લીધા છે, જ્યારે વિરોધ પક્ષ કોંગ્રેસ માત્ર 10 બેઠકો પર જ વિજય મેળવી શકી છે. આ વખતે વાવ-થરાદ જિલ્લા પંચાયતનું સર્વોચ્ચ પ્રમુખ પદ અનુસૂચિત જાતિ SC મહિલા માટે અનામત રાખવામાં આવ્યું હોવાથી પ્રથમ પ્રમુખ બનવાનું ગૌરવ મેળવવા માટે ભાજપની 3 વિજેતા મહિલા ઉમેદવારો વચ્ચે ભારે રસાકસી અને ઉત્કંઠા જોવા મળી રહી હતી. આ રેસમાં વાવ તાલુકાની મલુપુર બેઠક પરથી જીતેલા રત્નીબેન પરમાર, ધરણીધર તાલુકાની તળાવ બેઠકના બબીબેન પરમાર અને દૈયબ બેઠકના હીરાબેન ચૌહાણના નામો મોખરે હતા, પરંતુ આખરે પક્ષ હાઈકમાન્ડ દ્વારા તમામ અટકળોનો અંત આણીને રત્નીબેન પરમાર પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો છે. આજે ઉમેદવારી પત્ર ભરવાના ખાસ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ નરેશભાઈ ઠાકોર, પક્ષના મહામંત્રી ઉમેદદાન ગઢવી, કરસનભાઈ પટેલ તેમજ કમલેશભાઈ આચાર્ય સહિતના વરિષ્ઠ રાજકીય અગ્રણીઓ અને મોટી સંખ્યામાં કાર્યકરો શક્તિ પ્રદર્શન સાથે ખાસ ઉપસ્થિત રહ્યા હતા. ભાજપ પાસે 20 સભ્યોનું સ્પષ્ટ સંખ્યાબળ હોવાના કારણે કાલે યોજાનારી ચૂંટણી માત્ર ઔપચારિકતા બની રહેશે અને રત્નીબેન પરમારના શિરે વાવ-થરાદ જિલ્લા પંચાયતના પ્રથમ મહિલા પ્રમુખ તરીકેનો ઐતિહાસિક તાજ સજાવાશે તે નિશ્ચિત બની ગયું છે. નવા બનેલા વાવ-થરાદ જિલ્લાના વિકાસના પાયા મજબૂત કરવા અને ગ્રામીણ ક્ષેત્રોમાં પાયાની સુવિધાઓ યુદ્ધના ધોરણે પહોંચાડવા માટે આવતીકાલે ચૂંટાનારું આ નવું અને હાઈટેક બોર્ડ સરહદી વિસ્તારના નાગરિકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થશે. વાવ-થરાદ LCB પોલીસે થરાદના બેવટાથી રાહ તરફ જતા રોડ ઉપર લુવાણા ગામની સીમમાં સઘન પેટ્રોલિંગ દરમિયાન એક મિની ટ્રકમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડી 24.63 લાખથી વધુના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરી છે. વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયા દ્વારા પંથકમાં પ્રોહિબિશનની પ્રવૃત્તિઓ નાબૂદ કરવા આપેલી કડક સૂચના અન્વયે LCB પોલીસ ઇન્સ્પેક્ટર AP ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતો. આ દરમિયાન પોલીસને રાજસ્થાન તરફથી ગુજરાતમાં આવી રહેલી એક મિની ટ્રકની ગતિવિધિ શંકાસ્પદ જણાતા તેને લુવાણા ગામની સીમમાં રોકીને તલાશી લેવામાં આવી હતી. પોલીસે જ્યારે ટ્રકની ઝીણવટભરી તપાસ કરી ત્યારે વાહનની અંદર ખાસ પ્રકારનું ગુપ્ત ચોરખાનું બનાવેલું જોવા મળ્યું હતું, જેને જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. આ ચોરખાનામાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના નાના મોટા કુલ 7020 નંગ બોટલો મળી આવી હતી, જેની અંદાજિત કિંમત 14,58,708 રૂપિયા જેટલી થાય છે. પોલીસે દારૂના આ જથ્થા સાથે 10 લાખ રૂપિયાની કિંમતની મિની ટ્રક અને 5,000 રૂપિયાનો એક મોબાઈલ ફોન મળીને કુલ 24,63,708 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગેરકાયદેસર હેરાફેરી મામલે પોલીસે ટ્રક ચલાવતા આરોપી જોગારામ મુલારામ સિયાગવાળાને ઘટના સ્થળેથી જ દબોચી લીધો હતો, જ્યારે પ્રાથમિક પૂછપરછમાં આ દારૂનો જથ્થો ભરી આપનાર મુખ્ય સૂત્રધાર હિતેશ નામના અન્ય એક ઈસમનું નામ સામે આવતા પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો છે. હાલમાં આ દારૂ મંગાવનાર અને મોકલનાર તમામ ઈસમો વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ મુજબ થરાદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી વિસ્તારમાંથી બૂટલેગરો દ્વારા અપનાવવામાં આવેલી આ હાઈટેક રીતનો પર્દાફાશ કરીને વાવ-થરાદ LCB પોલીસે દારૂબંધીના કડક અમલની દિશામાં વધુ એક મોટી સફળતા મેળવી છે. લાખો ભક્તોની ભારે મેદની અને ચારેય આલમના સંતો મહંતોના દિવ્ય આશીર્વાદ સાથે બનાસકાંઠાના ધાનેરાના તાલુકાના રવિ ગામ ખાતે ત્રિદિવસીય ભવ્ય ગુરુ ભંડારા ઉત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી છે, જેમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ સહિત અનેક રાજકીય આગેવાનો પણ આ આધ્યાત્મિક મહોત્સવના સાક્ષી બન્યા હતા. ધાનેરા તાલુકાના રવિ ગામ ખાતે આવેલી પૂજ્ય સિદ્ધ યોગી શ્રી રૂપાલાનંદજી બ્રહ્મચારી મહારાજની પવિત્ર જીવંત સમાધિ અને વડલાવાઈ જગ્યાની પાવન ભૂમિ પર આ દિવ્ય ભંડારા મહોત્સવનું ભવ્ય આયોજન કરાયું હતું. સતત 3 દિવસ સુધી ચાલેલા આ ધાર્મિક ઉત્સવમાં સનાતન ધર્મનો જય જયકાર વર્તાયો હતો, જેમાં 32 રાજપુરોહિત સમાજની સાથે સાથે અન્ય સર્વે સમાજના લોકોએ પણ મોટી સંખ્યામાં હાજરી આપીને મહોત્સવની શોભામાં 4 ચાંદ લગાવી દીધા હતા. ભારત દેશના ખૂણે ખૂણે વસતા રાજપુરોહિત સમાજના લોકો ગુરુદેવના દર્શન અને આ ભવ્ય ભંડારા ઉત્સવમાં સેવા આપવા માટે પોતાના ધંધા રોજગાર બંધ કરીને છેલ્લા 15 દિવસથી અહીં આવી પહોંચ્યા હતા.
3 દિવસ દરમિયાન લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ રવિધામ જગ્યાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. આ ધાર્મિક મહોત્સવમાં બનાસકાંઠા જિલ્લાના સ્થાનિક સંતો મહંતોની સાથે રાજસ્થાનના જાલોર મંડળ અને આબુ રાજ મંડળના પવિત્ર સાધુ સંતોનો એક અદ્ભુત ત્રિવેણી સંગમ જોવા મળ્યો હતો, જેના કારણે ભક્તોમાં અનેરો ઉત્સાહ વ્યાપેલો દેખાતો હતો. અહીં આવેલા લાખો ભક્તો અને ભાવિકો માટે ભારતીય પરંપરા અનુસાર ભોજન પ્રસાદની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી, જ્યાં આટલી મોટી જનમેદની હોવા છતાં તમામ ભક્તોએ એક આયોજનબદ્ધ રીતે નીચે બેસીને શિસ્તબદ્ધ શૈલીમાં ભોજન પ્રસાદનો લાભ લીધો હતો. આ ભવ્ય આયોજનને સફળ બનાવવામાં રાજપુરોહિત સમાજની નારી શક્તિ અને અગ્રણીઓએ તમામ સેવકોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. અહીંયા રવિધામમાં ગુરુ ભગવંતોના ભંડારા નિમિત્તે 3 દિવસનું આયોજન હતું. એમાં 2 દિવસ રાજપુરોહિત સમાજ માટે હતું અને આજે 22મી તારીખે તો જનરલ 18 આગમ માટેના ખુલ્લો મહેલો છે. અને એક એમ કહેવાય ને કે આવી વ્યવસ્થા કરવી એટલે એક નાનું ઇન્દ્રપ્રસ્થ, જેમ હસ્તિનાપુરમાં ઇન્દ્રપ્રસ્થ વસાવી તો એવું એક ઇન્દ્રપ્રસ્થ જાણે એક નવું નગર જ વસાવી દીધું છે. એવી નગર વ્યવસ્થા અને આટલું સુંદર આયોજન અમારા યુવક ભાઈઓને, અમારા વડીલોને એમની જો અને ગુરુ ભગવંતોના આશીર્વાદ હોય તો જ આવી વિશાળ સંખ્યામાં, કેમ કે આજે લાખોની સંખ્યામાં અહીંયા માતાઓ, બહેનો, ભાઈઓ, નાના બાળકો, વૃદ્ધો પણ એક પણ વ્યક્તિને તકલીફ ન પડે એ માટે આવી કાળઝાળ ગરમીમાં પંખાની કે આ સુવિધાઓ, ફુવારાની સુવિધાઓ કે પછી પાણીની વ્યવસ્થા એક જગ્યાએ કે આટલી વિશાળ પબ્લિકમાં જો પાણીની સુવિધા ન મળે ને તો એમ કહેવાય કે આવી કાળઝાળ ગરમીમાં કોઈ ન રહી શકે. તો ખૂણે ખૂણે પાણી પહોંચાડ્યું, બેઠક વ્યવસ્થાથી માંડીને ખડા પગે રાજપુરોહિત ભાઈઓ અને વડીલો અને ગુરુ ભગવંતોના આશીર્વાદથી એટલું સુંદર આયોજન થયું છે કે માતાઓ, બહેનો, મહિલાઓ એટલી સુરક્ષિત છે કે એમ લાગે કે કોઈ એમ જાણે એક નવું નગર વસાઈ દીધું છે. અને આ જો ખરેખર શક્ય બન્યું હોય તો ગુરુજીના આશીર્વાદથી જ શક્ય બન્યું હોય. શ્રી સત્યાનંદજી ગુરુજીએ સમાજ માટે પણ ઘણું બધું કર્યું છે. ખૂબ લોકો માટે લોકોને જાગૃત કર્યા છે. અમારા સમાજને એક મોટું નામના મળી છે આ પ્રોગ્રામથી. અને જેમ કહેવાય ને કે રવિધામ, જે એક નાનકડું નામ હતું કદાચ થોડાક સમય માટે, અત્યારે રવિધામ એટલે ખૂણે ખૂણે પ્રખ્યાત થઈ ગયું છે કે રાજપુરોહિતનું નગર એટલે રવિધામ. અને ખૂબ સુંદર આયોજન. રવિ ગામે અહીંયા બ્રહ્મ ઋષિ આશ્રમ આવેલો છે અને સત્યાનંદજી મહારાજ ગાદીપતિ છે, જેમના દ્વારા અહીંયા 2 દિવસ 32 પુરોહિત સમાજ બ્રહ્મ સમાજનું સંમેલન અને સાધુ સંતોનો ભંડારો 3જા દિવસનો આજે પૂર્ણ થાય છે. ત્યારે 3 દિવસનું અહીંયા જે આયોજન થયું છે એમાં આપણા બનાસકાંઠા જિલ્લામાં તો નહીં પણ બાજુના અમારા સિરોહી કે જાલોર જિલ્લામાં પણ આટલું ભવ્ય અને સુંદર આયોજન અમે આજ અમારી જિંદગીમાં જોયું નથી. એટલું સુંદર આયોજન થયું છે અને એ કૃપા અહીંયા જીવંત સમાધિઓ છે 3. પૂજ્ય રૂપરેન્દ્રજી મહારાજ, પૂજ્ય પ્રેમાનંદજી મહારાજ, પૂજ્ય સ્વરૂપાનંદજી મહારાજની જીવન સમાધિઓ આવેલી છે. એ સંતોની કૃપાથી આ ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું, એમને આશીર્વાદથી થયું અને એમના આશીર્વાદથી કોઈ પણ જાતની તકલીફ પડ્યા સિવાય લાખો લોકોએ ભંડારાનો લાભ લીધો. સંતો મહંતો જે આપણા જાલોર મંડળ, આબુરાજ મંડળ, બનાસ ખટદેસર મંડળ અને આજુબાજુના 6 થી 7 મંડળના બધા સાધુ સંતો મહંતો અહીંયા પધાર્યા. સૌના આશીર્વાદ પ્રજાને મળ્યા અને લોકોએ પ્રેમથી 3 દિવસનો આ મહામહોત્સવ ઉજવ્યો. તે બદલ અહીંયા આપણા સંતશ્રીઓનો ખૂબ દિલથી એમને વંદન કરીએ, પ્રણામ કરીએ અને એમની કૃપા અહીંયા ભંડારામાં ભાગ લેનાર દરેક ભક્તજનોને એમના આશીર્વાદ મળતા રહે. રવિધામના વર્તમાન ગાદીપતિ પૂજ્ય સત્યનાથ મહારાજે છેલ્લા 1 વર્ષથી આ ભવ્ય ભંડારા મહોત્સવના આયોજનને આખરી ઓપ આપવા માટે રાત દિવસ મહેનત કરી રહ્યા હતા. આ 3 દિવસીય મહોત્સવ દરમિયાન સમાજના આશરે 2000 જેટલા ઉત્સાહી યુવાનો અને વડીલો ખડે પગે સેવાના કાર્યમાં જોતરાયેલા જોવા મળ્યા હતા. સ્વયંસેવકો દ્વારા ભોજન પ્રસાદના વિતરણથી લઈને શુદ્ધ પીવાના પાણીની વ્યવસ્થા તેમજ મુસાફરો માટે જરૂરી આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. ખાસ કરીને અત્યારે પડી રહેલી કાળઝાળ ગરમી સામે ભક્તોને રક્ષણ મળી રહે તે બાબત પર આયોજકો દ્વારા વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ 3 દિવસના દિવ્ય મહોત્સવમાં ભારતીય સંસ્કૃતિની ભવ્યતા, પારિવારિક એકતા અને સનાતન ધર્મના સાચા મૂલ્યોના અદ્ભુત દર્શન થયા હતા, જે ખરેખર પ્રશંસનીય હતા. 20, 21, 22 20 અને 21 શ્રી 32 રાજપુરોહિત સમાજનું મહાસંમેલન હતું, જેમાં પહેલા દિવસે અંદાજિત 30 થી 40 હજાર લોકો, બીજા દિવસે અંદાજિત 50,000 થી 60,000 લોકો હતા અને આજે અંતિમ દિવસે
બત્રીસી રાજપુરોહિત સમાજ તો ખરો, પણ સાથે અન્ય તમામ 36 કોમ બધા સમાજને આવરીને એક ભંડારાનું જે મહોત્સવ થયું એમાં લગભગ 70,000 થી 75,000થી વધારે પબ્લિક આજે પ્રસાદનો લાભ લીધો, દર્શનનો લાભ લીધો. એમાં મેનેજમેન્ટની વાત કરીએ તો પૂરી એક જે કમિટી છે એ કમિટીના અંડરમાં ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયા. અંદાજિત 1500 થી 2000 કાર્યકર્તાઓ ગ્રાઉન્ડ લેવલ પર હતા જેમને પૂરેપૂરું કામ કર્યું છે. એના સિવાય પણ ઘણા બધા કાર્યકર્તાઓએ પોતાની જવાબદારી નિભાવી છે અને નિષ્ઠાથી, ઈમાનદારીથી, ગુરુદેવના આશીર્વાદથી આ શક્ય બન્યું છે. અમારા ગુરુદેવ ગાદીપતિ શ્રી શ્રી 1008 સત્યાનંદજી મહારાજના અધ્યક્ષ સ્થાને ખૂબ સફળ આયોજન, આપણા આજુબાજુના વિસ્તારમાં જોઈએ તો સફળ આયોજન કહી શકાય. અને એમાંય સૌથી બેસ્ટ આધુનિક ટેકનોલોજીના ઉપયોગ દ્વારા દરેક સુવિધાઓ દરેક સુધી પહોંચે, જેમ કે મેડિકલ, પેરામેડિકલની ટીમો, એમ્બ્યુલન્સની વ્યવસ્થા, બધી જ કોઈ માઇક્રો પ્લાનિંગ, વોકી ટોકીનો યુઝ કરીને તમામ કાર્યકર્તા ક્યાંય અટવાય નહીં એ પણ ધ્યાનમાં રાખવામાં આવ્યું. અને સુંદર 2 દિવસ રાત્રિના સમયે ભજન સત્સંગ થયો. નામી અનામી રાજસ્થાન અને ત્યાંના કલાકારો આવ્યા અને દરેકે દર્શનનો અને સત્સંગનો લાભ લીધો. આ ધાર્મિક ઉત્સવની ભવ્યતા વધારવા માટે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની સાથે ધાનેરા મત વિસ્તારના ધારાસભ્ય માવજીભાઈ દેસાઈ અને અગ્રણી ભગવાનદાસ પટેલ સહિત અનેક રાજકીય મહાનુભાવો પણ રવિધામ ખાતે શીશ ઝુકાવવા આવી પહોંચ્યા હતા. આ મહોત્સવમાં જે પ્રમાણે દિવસના સમયે સાધુ સંતોના દર્શન અને આશીર્વાદનો પવિત્ર અવસર યોજાતો હતો, બરાબર તે જ રીતે રાત્રિના સમયે ભવ્ય ભજન સત્સંગ અને પરંપરાગત ગેર નૃત્યનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. લોક સંસ્કૃતિના આ ઉત્સવમાં રવિધામના મહંત પૂજ્ય સત્યનાથ મહારાજે પોતે પણ ગેર નૃત્યનો ઉત્સાહપૂર્વક આનંદ માણીને સેવા કરી રહેલા યુવા સેવકોના જુસ્સા અને ભક્તિભાવમાં બમણો વધારો કર્યો હતો. ધાનેરા તાલુકાના રવિધામ ખાતે યોજાયેલા આ પાવન 5 ગુરુના ભંડારા મહોત્સવને લઈને વર્ષો પહેલા પૂજ્ય સત્યનાથ મહારાજ દ્વારા એક ભવ્ય સપનું જોવામાં આવ્યું હતું. આજે આટલી મોટી સંખ્યામાં ભક્તોની ઉપસ્થિતિ વચ્ચે આ સપનું સાકાર અને સિદ્ધ થતાં સત્યનાથ મહારાજ ભાવુક બન્યા હતા. તેમણે જાહેર સમાજ સમક્ષ ભાવભીની જાહેરાત કરતા જણાવ્યું હતું કે હવે મહોત્સવનું કાર્ય પૂર્ણ થતાં તેઓ પોતાનો આગામી સમય પ્રભુ ભક્તિ, કઠોર તપ, જપ અને ગુરુની માળાના સ્મરણ તરફ વધુને વધુ વ્યતીત કરવા માટે પૂરેપૂરી તૈયારી બતાવી રહ્યા છે. 6 વર્ષનો સ્વતંત્ર રહ્યો, 5 વર્ષ સ્વતંત્ર રહ્યો, 25 વર્ષ રવિધામમાં થયા. હવે મારી હાર્દિક ઈચ્છા એવી છે કે હું ભગવાનના ચરણોમાં બેસીને, મળવાવાળાના ચરણોમાં બેસીને, ગુરુ ભગવંતોના ચરણોમાં બેસીને, એમના ચરણોમાં રહીને પાછળની જિંદગી તપ કરીને અને માળા ફેરીને ધ્યાન કરીને સમાધિ સુધી કેવી રીતે પહોંચાય એવા પ્રયત્નમાં લાગવાનો છું. એ આપણે નોંધ લેવી. જેવી કે આપણે રવિધામની પરંપરા રહી છે કે એક સંત આયા, એમનું કામ કરીને પોતે જતા રહ્યા. મને પણ ગુરુ મહારાજ પ્રેરિત કરી રહ્યા છે. એટલે હું મારો જે આગળનો રસ્તો છે, હું અદવસાલે આવી ગયો છું તમારા પ્રેમથી, પણ હવે આગળનો રસ્તો જે મારે છે એ મારે નક્કી કરવાનો છે. એમાં અહીંયા સુધી પહોંચવામાં તમે બધાએ મને સહયોગ કર્યો, સહકાર આપ્યો, એમનો હું તમારો આભારી છું. પણ આગળનો રસ્તો આ સંતોના પ્રતાપથી. રવિધામ ખાતે યોજાયેલો આ ત્રિદિવસીય મહાભંડારા ઉત્સવ માત્ર રાજપુરોહિત સમાજ જ નહીં, પરંતુ સમગ્ર ઉત્તર ગુજરાત અને સનાતન ધર્મના ઇતિહાસમાં એક સુવર્ણ પૃષ્ઠ તરીકે અંકિત થઈ ગયો છે, જે લાખો ભક્તોના હૃદયમાં વર્ષો સુધી જીવંત રહેશે. સમય થયો છે વિરામનો, અને વિરામ બાદ જોઈશું
બનાસકાંઠાના સરહદી પંથકમાં ડીઝલની તીવ્ર અછતથી જગતના તાત પર આજીવિકાનું મોટું સંકટ. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો વચ્ચે કાળાબજારી રોકવા કિસાન સંઘ દ્વારા આઈ કાર્ડ આધારિત વિતરણની ઉગ્ર માંગ સાથે ન્યાયનો ગુહાર. અંતરિયાળ ટ્રાઇબલ વિસ્તારના ગરીબ દર્દીઓની સુખાકારી માટે ₹48,50,000ના CSR ફંડમાંથી હાઈટેક મશીનોનું ભવ્ય લોકાર્પણ. પાલનપુર સુધીના ધક્કામાંથી દર્દીઓને મળશે કાયમી મુક્તિ. એસટી નિગમ દ્વારા અત્યાધુનિક એસી વોલ્વો બસ સેવાનો વાહન વ્યવહાર મંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ મજબૂત થતા સ્થાનિક વેપારીઓ સહિત આમ જનતામાં ભારે ખુશીનો માહોલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438 99 250 91 439. વિરામ બાદ સ્વાગત છે. ડીઝલની અછતના કારણે બનાસકાંઠાના દાંતીવાડા અને પાંથાવાડા વિસ્તારમાં અનેક પેટ્રોલ પંપો બંધ થઈ જતા સ્થાનિક ખેડૂતો અને પશુપાલકો પર આજીવિકાનું મોટું સંકટ છવાઈ ગયું છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી પંથકમાં છેલ્લા કેટલાય દિવસોથી સરકારી અને ખાનગી કંપનીઓના પેટ્રોલ પંપ પર ડીઝલનો પુરવઠો ખોરવાઈ જતા પરિસ્થિતિ અત્યંત વિકટ બની ગઈ છે. ખાસ કરીને પાંથાવાડા અને દાંતીવાડા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં તો હાલાકી એટલી હદે વધી ગઈ છે કે અડધાથી વધુ પેટ્રોલ પંપો પર ડીઝલ નથીના બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને પંપો બંધ હાલતમાં જોવા મળી રહ્યા છે. અત્યારે કાળઝાળ ગરમીની સિઝનમાં ખેડૂતોને ખેતી કાર્યો અને સિંચાઈ માટે ડીઝલની સૌથી વધુ જરૂરિયાત હોય છે. પરંતુ પંપો પર ઈંધણ ન મળવાના કારણે સિંચાઈ માટેના મોટર પંપો અને ટ્રેક્ટરો થંભી ગયા છે, જેના લીધે ઊભા પાકને બચાવવો મુશ્કેલ બન્યો છે. આ અછતની સીધી અને ગંભીર અસર ખેતીની સાથે સાથે પંથકના મુખ્ય વ્યવસાય એવા પશુપાલન પર પણ પડી રહી છે, કારણ કે પશુઓ માટે લીલો ઘાસચારો લાવવા અને દૂધ મંડળીઓ સુધી સમયસર દૂધ પહોંચાડવાના વાહનોના પૈડા પણ થંભી ગયા છે. એક તરફ કફોડી બનેલી સ્થિતિ વચ્ચે ખેડૂતો તાત્કાલિક ધોરણે ડીઝલનો જથ્થો ઉપલબ્ધ કરાવવાની ઉગ્ર માંગ કરી રહ્યા છે, તો બીજી તરફ 2 વ્હીલર અને 4 વ્હીલર લઈને નીકળતા સામાન્ય વાહન ચાલકોને પણ એક ગામથી બીજે ગામ ભટકવું પડી રહ્યું છે. હાઈવે અને સ્થાનિક માર્ગો પર વાહન વ્યવહાર ખોરવાતા સ્થાનિક જનતા અને વેપારીઓમાં તંત્રની આ ઢીની નીતિ સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે જવાબદાર અધિકારીઓ વહેલી તકે આ ગંભીર સમસ્યાનો કાયમી ઉકેલ લાવે તે અત્યંત જરૂરી બન્યું છે. પંથકના હજારો ખેડૂતો અને વાહન ચાલકોના હિતમાં તંત્ર દ્વારા યુદ્ધના ધોરણે અટકેલો ડીઝલનો પુરવઠો યથાવત કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં આર્થિક નુકસાનીની સાથે મોટું લોક આંદોલન છેડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. બાજરીની કાપણી અને આગામી ચોમાસુ પાકની તૈયારીઓની પીક સિઝન વચ્ચે જ વાવ થરાદ અને સુઈગામ પંથકમાં ડીઝલની તીવ્ર અછત સર્જાતા જગતનો તાત વહેલી સવારથી જ પેટ્રોલ પંપો ઉપર લાંબી લાઈનો લગાવીને ઊભા રહેવા મજબૂર બન્યો છે. વાવ થરાદ નવનિર્મિત જિલ્લાના સરહદી વિસ્તાર એવા સુઈગામ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ઈંધણનો પુરવઠો ખોરવાઈ જતા ખેડૂતો માટે પરિસ્થિતિ અત્યંત ગંભીર બની ગઈ છે. વર્તમાન સમયમાં પંથકના ખેડૂતો માટે એક તરફ ઉનાળુ બાજરી પાકની કાપણી અને થ્રેસર ચલાવવાની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, તો બીજી તરફ નજીક આવી રહેલી ચોમાસુ સિઝનના પાકના વાવેતર માટે ખેતરો ખેડવાની તૈયારીઓ પણ થઈ રહી છે. બરાબર આવા જ અતિ મહત્વના સમયે ટ્રેક્ટરો અને અન્ય કૃષિ સાધનો માટે અનિવાર્ય એવું ડીઝલ ન મળવાના કારણે ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે અને ડીઝલના એક ટીપા માટે પંપે વલખા મારી રહ્યા છે.
પોતાની કિંમતી સિઝન નિષ્ફળ ન જાય તે માટે ધરતીપુત્રો વહેલી સવારના 4 વાગ્યાથી જ પોતાના ટ્રેક્ટરો, બેરલો અને કેન લઈને પેટ્રોલ પંપો પર લાઈનો લગાવીને ઊભા રહી જાય છે. કલાકો સુધી કાળઝાળ ગરમીમાં ઊભા રહ્યા બાદ પણ અડધાથી વધુ ખેડૂતોને ખાલી હાથે પરત ફરવું પડી રહ્યું છે, જેના કારણે તેમનો કિંમતી સમય અને મજૂરી બંને વેડફાઈ રહ્યા છે. ખેતીકામ અધવચ્ચે અટકી પડતા સરહદી પંથકના નાગરિકોમાં સ્થાનિક વહીવટીતંત્ર અને પુરવઠા વિભાગની ઘોર બેદરકારી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે અને ખેડૂતો માટે ડીઝલનો પૂરતો જથ્થો યુદ્ધના ધોરણે ફાળવવામાં આવે તેવી ઉગ્ર માંગ ઉઠી રહી છે. જો આગામી ચોમાસાની શરૂઆત પહેલા સુઈગામ અને આસપાસના વિસ્તારોમાં ડીઝલની આ કટોકટી હલ કરવામાં નહીં આવે તો વાવણી ખોરવાઈ જવાની અને ખેડૂતોને પડતા પર પાટું જેવું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવે તેવી પૂરેપૂરી ભીતિ સેવાઈ રહી છે. વાવ અને થરાદ પંથકમાં ખેતીની સિઝન ટાણે જ ડીઝલની ભારે અછત સર્જાતા ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડૂતોના હિતમાં જિલ્લા પુરવઠા અધિકારીને લેખિતમાં રજૂઆત કરી આઈ કાર્ડ આધારિત ડીઝલ વિતરણની ઉગ્ર માંગ કરવામાં આવી છે. સરહદી વાવ અને થરાદ વિસ્તારમાં ખેતીના અગત્યના સમયે જ ડીઝલની તીવ્ર અછત વર્તાઈ રહી છે, જેના કારણે હજારો ખેડૂતોનું ખેતીકામ અને સિંચાઈ વ્યવસ્થા તદ્દન ઠપ થઈ ગયા છે. ખેતી માટે અનિવાર્ય એવું ડીઝલ મેળવવા માટે જગતના તાતને કલાકો સુધી પેટ્રોલ પંપો પર લાંબી લાઈનોમાં ઊભા રહેવું પડે છે, જેને પગલે ખેડૂતોનો કિંમતી સમય અને મજૂરી બંને વેડફાઈ રહ્યા છે. પંથકમાં પ્રવર્તી રહેલી ઈંધણની આ કટોકટીનો ગેરફાયદો ઉઠાવીને કેટલાક તત્વો દ્વારા બજારમાં ડીઝલનો બેફામ કાળાબજારી થતું હોવાની વ્યાપક ફરિયાદો પણ ઉઠી છે, જેનાથી સામાન્ય ખેડૂતોની આર્થિક સ્થિતિ વધુ કફોડી બની છે. આ તમામ સળગતા પ્રશ્નો અને વિવિધ માંગણીઓને લઈને ભારતીય કિસાન સંઘ મેદાનમાં આવ્યું છે અને જિલ્લા પુરવઠા અધિકારીને આવેદનપત્ર પાઠવ્યું છે. કિસાન સંઘે ઉગ્ર માંગ કરી છે કે કાળાબજારી રોકવા માટે ખેડૂતોના જમીનના 8/12ના ઉતારા ચકાસીને તેમને ડીઝલ મેળવવા માટેના ખાસ આઈ કાર્ડ એટલે કે ઓળખપત્ર બનાવી આપવામાં આવે, જેથી સાચા ખેડૂતોને સરળતાથી ઈંધણ મળી રહે. બીજી તરફ આ મામલે બનાસકાંઠા જિલ્લા પુરવઠા અધિકારીએ પણ ત્વરિત પ્રતિક્રિયા આપી છે. તેમણે સ્થાનિક નાગરિકોને ઘરમાં ડીઝલનો બિનજરૂરી સંગ્રહ ન કરવાનો તેમજ જિલ્લામાં પૂરતો જથ્થો ઉપલબ્ધ હોવાથી દરેકને કાયદેસર રીતે ડીઝલ મળી રહેશે તેવી ખાતરી આપી છે. પુરવઠા અધિકારીએ લોકોને સોશિયલ મીડિયા પર ફેલાતી ખોટી અફવાઓથી દૂર રહેવા માટે પણ ખાસ અપીલ કરી છે. એના માટે ત્યાં ખેડૂતોને પણ અમારે ડીઝલની ખૂબ જરૂર પડી રહી છે અને અમે સાહેબ પુરવઠા અધિકારી સાહેબને નમ્ર અરજ કરીને વિનંતી કરી છે કે ખેડૂત હેરાન ન થાય અને એ લોકોને થોડા એમ કે કોઈ કાર્ડ કે એવી વિકલ્પ વ્યવસ્થા થાય ને એના ઉપર કાર્ડમાં ડીઝલ મળે તો 40 કિલોમીટર પંપ દૂર પડતો હોય તો અમારે ટ્રેક્ટર લઈને જવું પડે, એના ઉપર ડીઝલ મળી રહે, ખેડૂત હેરાન ન થાય, સરકારને પણ એમાં હચવાઈ રહે એવી અમારી સરકાર શ્રીને ખૂબ રજૂઆત છે. અને અત્યારે ખેતીની સિઝન છે, વરસાદ ચોમાસું નજીક આવી ગયું છે, ખેડૂતોને ખેતીને ખેડવાની પણ સિઝન છે, એટલે અમે સરકાર સરને ખૂબ રિક્વેસ્ટ કરી પાછું કે એક ખેડૂતને 40 લીટર ડીઝલ મળે એટલે અમે કાફી થઈ ગયું છે, વધારે અમારે સંગ્રહ કરવો નથી. વાવ થરાદ જિલ્લામાં ડીઝલ પેટ્રોલનો જથ્થો પૂરતો ઉપલબ્ધ છે. લોકો બિનજરૂરી સંગ્રહખોરી ન કરે એ બાબતે તંત્ર તરફથી અપીલ કરું છું. તમામ ઓઇલ કંપનીઓ જોડે મિટિંગ કરવામાં આવી છે અને તમામ પંપો ઉપર જથ્થો પહોંચાડવામાં આવી રહ્યો છે, પણ લોકો પેનિક બાઇંગ કરે છે, એના લીધે અમુક પંપો ઉપર ઇસ્યુ આવી રહ્યા છે. પણ લોકો પોતાની જરૂર પૂરતું વાપરે અને બિનજરૂરી સંગ્રહખોરી ન કરે તો બધાને જથ્થો પૂરતો મળી રહે એમ છે. તો તંત્ર તરફથી પણ અમે અપીલ કરીએ છીએ કે પોતાની જરૂર પૂરતો જથ્થો વાપરે અને તમામ પંપો ઉપર જથ્થો સુનિશ્ચિત કરાઈ રહ્યો છે. સિઝનના સમયે સર્જાયેલી આ અછતને કારણે જો કિસાન સંઘની આઈ કાર્ડ જેવી વ્યવહારો માંગણીઓ સ્વીકારીને તંત્ર દ્વારા કાળાબજારી કરનારાઓ સામે કડક પગલાં લેવામાં નહીં આવે તો સરહદી પંથકનો ખેડૂત વધુ દેવાદાર બને તેવી ભીતિ સેવાઈ રહી છે. અધિક માસના પાવન અવસરે થરાદના વજેગઢ ગામે તેમજ થરાદના નવા રામજી મંદિર ખાતે આયોજિત ભવ્ય પુરુષોત્તમ ભાગવત કથાના 5મા દિવસે કથાનું રસપાન કરવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું હતું. થરાદના વજેગઢ ગામે આવેલા પવિત્ર શ્રી જટેશ્વર મહાદેવ મંદિર અને પૂજ્ય હેમગીરી બાપુની કુટીરના લાભાર્થે આયોજિત ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞમાં સમગ્ર પંથકનું વાતાવરણ ભક્તિમય બની ગયું છે. કથાના 5મા દિવસે વ્યાસપીઠ પરથી પ્રખર વક્તા શૈલેષભાઈ શાસ્ત્રી દ્વારા સંગીતમય શૈલીમાં ભગવાનના વિવિધ દિવ્ય પ્રસંગોનું રસપાન કરાવવામાં આવી રહ્યું છે, જેને સાંભળીને ભક્તો ભાવવિભોર બન્યા હતા.
બીજી તરફ થરાદ શહેરમાં આવેલા નવા રામજી મંદિર ખાતે પણ અધિક માસ નિમિત્તે દિવ્ય શ્રીમદ ભાગવત કથાની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. અહીં વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી કૌશિકભાઈ ઓઝા દ્વારા પોતાની આગવી અને મધુર શૈલીમાં કથાની અમૃતવાણી વહાવવામાં આવી રહી છે, જેનો લાભ લેવા માટે થરાદ શહેર સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં હરિભક્તો દરરોજ કથા મંડપમાં પહોંચી રહ્યા છે. પવિત્ર અધિક માસના કારણે આ બંને ધાર્મિક મહોત્સવોમાં ભક્તોનો અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. કથા દરમિયાન યોજાયેલી ભવ્ય મહાઆરતીમાં પણ મોટી સંખ્યામાં મહિલાઓ અને પુરુષોએ જોડાઈને આરતીનો દિવ્ય લાભ લીધો હતો અને સમગ્ર પંથક જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવના નારાઓથી ગૂંજી ઉઠ્યો હતો. અધિક માસ દરમિયાન થરાદ પંથકમાં એક સાથે યોજાયેલા આ બે ધાર્મિક મહોત્સવોના કારણે સમગ્ર વિસ્તારમાં આધ્યાત્મિકતાનો અનોખો માહોલ સર્જાયો છે, જે ભક્તો માટે ભક્તિનો ઉત્તમ અવસર સાબિત થઈ રહ્યો છે. યાત્રાધામ અંબાજી અને આસપાસના અંતરિયાળ આદિવાસી વિસ્તારના ગરીબ દર્દીઓ માટે આરોગ્ય ક્ષેત્રે મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે. જ્યાં અંબાજી સિવિલ હોસ્પિટલમાં 48.50 લાખના ખર્ચે વસાવવામાં આવેલા અત્યાધુનિક ડિજિટલ એક્સરે અને સીઆરએમ મશીનોનું ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું છે. અંબાજીની આદ્યશક્તિ જનરલ હોસ્પિટલમાં છેલ્લા 20 વર્ષ જૂના એક્સરે મશીનના કારણે દર્દીઓને પડતી હાલાકીનો હવે કાયમી અંત આવી ગયો છે. રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયકની ખાસ ભલામણથી UGVCL કંપની દ્વારા પોતાના CSR ફંડમાંથી આ મોંઘા અને હાઈટેક મશીનો મંજૂર કરવામાં આવ્યા હતા. આજે હોસ્પિટલ પરિસરમાં આયોજિત એક વિશેષ અને ગરિમાપૂર્ણ કાર્યક્રમમાં અંબાજી ગ્રામ પંચાયતના લોકપ્રિય સરપંચ કલ્પનાબેન દવે, UGVCLના મુખ્ય એન્જિનિયર MP ઝાલા અને હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર YK મકવાણાની પ્રેરક ઉપસ્થિતિમાં રિબિન કાપીને આ બંને અત્યાધુનિક મશીનો દર્દીઓની મફત સેવા માટે ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પહાડી અને જંગલ વિસ્તારથી ઘેરાયેલા અંબાજી પંથકમાં અને ઘાટોમાં અકસ્માતોનું પ્રમાણ સતત વધુ રહેતું હોય છે, પરંતુ અગાઉ જૂના અને ખામીયુક્ત મશીનોના કારણે ગંભીર દર્દીઓને સચોટ નિદાન અને સારવાર માટે 50 કિલોમીટર દૂર પાલનપુર કે અન્ય શહેરો સુધી ધક્કા ખાવા પડતા હતા. અંબાજી ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા સ્થાનિક લોકોની તકલીફોને સમજીને સાંસદ મયંકભાઈ નાયકને આ બાબતે લેખિત અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી. આ રજૂઆતના પગલે સિવિલ હોસ્પિટલ ખાતે હવે 28.50 લાખ રૂપિયાનું અત્યાધુનિક ડિજિટલ એક્સરે મશીન અને ઓર્થોપેડિક એટલે કે હાડકાના જટિલ ઓપરેશન માટે અત્યંત જરૂરી એવું 20 લાખ રૂપિયાનું સીઆરએમ મશીન કાર્યરત થઈ ગયું છે. આ નવીન સ્વાસ્થ્ય સુવિધા ઉપલબ્ધ થતાં જ સ્થાનિકો તેમજ અંબાજી દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓને મોંઘી ખાનગી હોસ્પિટલોના આર્થિક ચક્કરમાંથી કાયમી મુક્તિ મળશે. આ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલના સ્ટાફ અને ડોક્ટરોએ પણ ખુશી વ્યક્ત કરીને સરકારના આ પ્રજાલક્ષી નિર્ણયને આવકાર્યો હતો. આદ્યશક્તિ જનરલ હોસ્પિટલ અંબાજી ખાતે જે ઘણા ટાઈમથી આસપાસના વિસ્તારોની માંગ હતી, તેના અનુસંધાનમાં માનનીય ઉર્જા મંત્રી શ્રી ઋષિકેશ પટેલ સાહેબ અને મયંકભાઈ નાયક સાહેબના ભલામણના આધારે UGVCLના દ્વારા CSR જે મંજૂર કરવામાં આવ્યું હતું, તેના અનુસંધાનમાં 28,50,000ની કિંમતનું ડિજિટલ એક્સરે DR સિસ્ટમ અને CM મશીન જે 20 લાખની કિંમતનું ટોટલ 48,50,000ની કિંમતના UGVCL દ્વારા CSR મંજૂર કરવામાં આવે છે, જેના કારણે અહીંયા જે આજુબાજુના તેમજ જરૂરિયાતવાળા દર્દી હશે તેને આધુનિક સાધનોનો લાભ મળશે અને જે ઓર્થોપેડિકના ઓપરેશન તેમજ જે તપાસ માટે જે દર્દીઓને જવું પડતું હતું એનું નિરાકરણ આવશે. આવનાર સમયના અંદર ગુજરાત સરકાર તરફથી સોનોગ્રાફી મશીન તેમજ CT સ્કેન મશીન તેમજ અન્ય સાધનો પણ પૂરા પાડવામાં આવશે, જેના કારણે અહીંયા અંબાજીની અંદર ટ્રાઇબલમાં જે અંબાજી સરકારી હોસ્પિટલ છે તે વધુ આધુનિક થશે અને દર્દીઓને જે ગુજરાત સરકારનો જે મુખ્ય ઉદ્દેશ છે કે છેવાડાના માનવી સુધી જે ગુજરાત સરકારની આરોગ્યલક્ષી સેવા પૂરી પડે તે અનુસંધાને આપણને અહીંયા ફાયદો થશે અને એક સારી હોસ્પિટલ થશે, જેથી દર્દીઓને આગળ જવું નહીં પડે.
અંબાજી પંથકના ગરીબ અને મજૂર વર્ગના દર્દીઓને હવે એક્સ-રે કે હાડકાના નાના મોટા ઓપરેશન માટે બહારગામ જવું નહીં પડે, જેથી તેમના કિંમતી સમય અને પૈસાની મોટી બચત થશે. સ્થાનિક સરપંચે આ સુવિધા બદલ સરકાર અને UGVCL કંપનીનો આભાર માન્યો હતો. આજ રોજ મયંકભાઈ નાયક દ્વારા મયંકભાઈ નાયકને અમે લેખિતમાં જણાવ્યું હતું કે એક અહીંયા ડિજિટલ મશીનની જરૂર, એક્સરે મશીનની જરૂર છે અને એક સોનોગ્રાફી મશીનની જરૂર. 2 મશીન માંગ્યા હતા, એમાંથી એક મશીન આજે મંજૂર કરીને જે એમણે અહીંયા અંબાજી કોટેજ હોસ્પિટલમાં જે પહોંચાડ્યું છે. અહીંયા આજુબાજુ ગામડામાં અને ગરીબ વસ્તી વધારે રહે છે, એમને જાણતા આજે અહીંયા આપણને UGVCL કંપની દ્વારા આપણને મશીન અપાયું છે. એમનો ખૂબ ખૂબ આભાર અને UGVCL કંપનીવાળાનો પણ ખૂબ ખૂબ આભાર. જય અંબે. UGVCL કંપની દ્વારા સામાજિક ઉત્તરદાયિત્વના ભાગરૂપે આ વિસ્તારના આદિવાસી સમાજના ઉત્થાન અને સુવિધા માટે CSR ફંડમાંથી આ મશીનો ભેટ આપવામાં આવ્યા છે, જે આગામી સમયમાં સેવાનું મોટું માધ્યમ બનશે. બસ આ અંબાજી ખાતે આજે સિવિલ હોસ્પિટલ છે, એમાં 2 મશીનોની ખાસ જરૂર હતી ઓર્થોપેડિકના ઓપરેશનો માટે, કારણ કે આ પહાડી વિસ્તાર આવેલો છે, જંગલ વિસ્તારમાં આવેલું ગામ છે અને અહીંયાના આદિવાસી વિસ્તારમાં જે પબ્લિક રહે છે તે વધુ પૈસા મોટી હોસ્પિટલોમાં એફોર્ડ કરી શકે તેમ નથી. એટલે એ માટે જ ખાસ જે મયંકભાઈ સાહેબ અને ઋષિકેશભાઈ સાહેબની જે અપીલ હતી તે અનુસંધાને ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ દ્વારા આ અંબાજી હોસ્પિટલ ખાતે આ 2 મશીનો અમે આપ્યા છે, જેનાથી હવે અહીંયા જે કંઈ લોકોને આ અકસ્માતના લીધે ઓર્થોપેડિકને લગતા ઓપરેશનો કરવાની જરૂરિયાત માટે જે દૂર જવું પડતું હતું એ હવે નહીં જવું પડે અને આ જ હોસ્પિટલમાં એમને ખૂબ સારી રીતે સારવાર મળી રહેશે. અંબાજી સિવિલ હોસ્પિટલમાં આ હાઈટેક મશીનો શરૂ થવાથી છેવાડાના ગરીબ માનવી સુધી મફત અને ઉત્તમ સ્વાસ્થ્ય સુવિધા પહોંચાડવાના સરકારના મુખ્ય ઉદ્દેશ્યને હવે સાચા અર્થમાં મોટો વેગ મળ્યો છે. ફરી સમય થયો છે વિરામનો અને વિરામ બાદ જોઈશું. ST નિગમ દ્વારા અત્યાધુનિક AC વોલ્વો બસ સેવાનો વાહન વ્યવહાર મંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ મજબૂત થતા સ્થાનિક વેપારીઓ સહિત આમ જનતામાં ભારે ખુશીનો માહોલ. તો જોતા રહો BK ન્યૂઝ ચેનલ. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે, પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. ડીસા સુરત રૂટ પર મુસાફરોની સફરને વધુ આરામદાયક અને હાઈટેક બનાવવા માટે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા અત્યાધુનિક AC વોલ્વો બસ સેવાનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે, જેનાથી ઉત્તર ગુજરાત અને સુરત વચ્ચેનું જોડાણ વધુ મજબૂત બનશે. વિકસતું ઉત્તર ગુજરાતના સંકલ્પ સાથે શરૂ કરાયેલી આ નવીન હાઈટેક બસ સેવાને રાજ્યકક્ષાના વાહન વ્યવહાર મંત્રી પ્રવીણભાઈ માળીએ લીલી ઝંડી આપીને પ્રસ્થાન કરાવ્યું હતું. આ ખાસ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ સભ્ય દિનેશભાઈ અનાવાડિયા, ગુજરાત વેરહાઉસિંગ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન મગનલાલ માળી, ડીસાના પૂર્વ ધારાસભ્ય ગોવાભાઈ દેસાઈ અને ડીસા પાલિકા પ્રમુખ કૌશિક સાધુ સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સાથે જ નાયબ કલેક્ટર ડોક્ટર કિશનદાન ગઢવી, એસટીના ડિવિઝનલ કંટ્રોલર મુકેશ નાવલ તેમજ ડીસા ડેપો મેનેજર સોનલબેન પટેલ અને વિવિધ એસટી સંગઠનના પદાધિકારીઓ પણ હાજર રહ્યા હતા. કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રવીણભાઈ માળીએ જણાવ્યું હતું કે ઉત્તર ગુજરાતના વિકાસ અને મુસાફરોની સુવિધામાં આ હાઈટેક સેવા એક નવું સીમાચિહ્નરૂપ સાબિત થશે. જો સમયપત્રકની વાત કરીએ તો આ વોલ્વો બસ દરરોજ બપોરે 12:30 કલાકે ડીસાથી સુરત જવા માટે ઉપડશે અને સુરતથી દરરોજ સવારે 6 કલાકે ડીસા આવવા માટે રવાના થશે. મુસાફરોની સગવડતાને ધ્યાનમાં રાખીને આ બસ રૂટ પર આવતા મુખ્ય શહેરો અને હાઈવે પોઈન્ટ્સ પર જ રોકાણ કરશે, જેથી સમયનો બચાવ થઈ શકે. આ બસમાં મુસાફરો માટે પુશબેક આરામદાયક સીટો, દરેક સીટ પર મોબાઈલ ચાર્જિંગ પોઈન્ટ અને સુરક્ષા માટે સીસીટીવી કેમેરા જેવી પ્રીમિયમ સુવિધાઓ આપવામાં આવી છે. આ ઉપરાંત મુસાફરોની સલામતી માટે બસને ફાયરપ્રૂફ બનાવવામાં આવી છે અને અંદર અત્યાધુનિક સ્પ્રિંકલર પદ્ધતિ લગાવવામાં આવી છે, જેથી આગ લાગવાની સંભાવના નહિવત થઈ જાય છે. ડીસા અને પાલનપુર પંથકમાંથી મોટી સંખ્યામાં લોકો હીરા અને ટેક્સટાઇલના વ્યાપાર રોજગાર અર્થે સુરતમાં સ્થાયી થયેલા હોવાથી આ હાઈટેક વોલ્વો બસ સેવા સ્થાનિક વ્યાપારીઓ અને સામાન્ય મુસાફરો માટે આશીર્વાદરૂપ સાબિત થશે, જેને પગલે સમગ્ર પંથકના નાગરિકો અને વ્યાપારી મંડળોમાં ભારે આનંદની લાગણી જોવા મળી રહી છે. ન્યૂઝ બુલેટિન પૂરું કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. લોકશાહીના મહાપર્વ વચ્ચે બનાસકાંઠા અને નવરચિત વાવ થરાદ જિલ્લા પંચાયતમાં કેસરિયા બહુમતીના સચવારે વસંતભાઈ પુરોહિત અને રત્નીબેન પરમારના શિરે ઐતિહાસિક તાજ સજાવવા પ્રચંડ શક્તિ પ્રદર્શન સાથે ભવ્ય શંખનાદ. બનાસકાંઠાના સરહદી પંથકમાં ડીઝલની તીવ્ર અછતથી જગતના તાત પર આજીવિકાનું મોટું સંકટ. પેટ્રોલ પંપો પર વહેલી સવારથી ખેડૂતોની લાંબી કતારો વચ્ચે કાળાબજારી રોકવા કિસાન સંઘ દ્વારા આઈ કાર્ડ આધારિત વિતરણની ઉગ્ર માંગ સાથે ન્યાયનો ગુહાર. અંતરિયાળ ટ્રાઇબલ વિસ્તારના ગરીબ દર્દીઓની સુખાકારી માટે ₹48,50,000ના CSR ફંડમાંથી હાઈટેક મશીનોનું ભવ્ય લોકાર્પણ. પાલનપુર સુધીના ધક્કામાંથી દર્દીઓને મળશે કાયમી મુક્તિ. એસટી નિગમ દ્વારા અત્યાધુનિક એસી વોલ્વો બસ સેવાનો વાહન વ્યવહાર મંત્રીના હસ્તે ભવ્ય પ્રારંભ. ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી સુરત સાથે ઉત્તર ગુજરાતનું જોડાણ મજબૂત થતા સ્થાનિક વેપારીઓ સહિત આમ જનતામાં ભારે ખુશીનો માહોલ. તો આ હતા આજના સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.